મારી માતા બહેનો અને મારા જવાન દોસ્તો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આદત અને રવૈયા મુતાબિક આજે પણ તમારી ખિદમતમાં એક ફળ અને ફળની વાતને લઈને હું હાજર થયો છું. આજે માસૂમીન અલૈહિસ્સલાતુ વસ્સલામની અહાદીસ અને વાતોની રોશનીમાં મને તમારી ખિદમતમાં એક ફ્રૂટ છે જેનું નામ છે બેહી, અને ફ્રેન્ચમાં એને કોઈન કહેવાય છે. એના બારામાં જે છે બે ત્રણ હદીસો ફરમાવી અને ઇન્શાઅલ્લાહ તાઆલા આપણે આગળ વધીએ. આપણા આખરી નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, કે આ કોઈન અને બેહીને જે છે સવારના નૈણે એટલે કે નાસ્તામાં ખાવું જોઈએ. એનાથી ઇન્સાનને બે મોટા ફાયદા થશે. અલ્લાહના રસૂલ ફરમાવે છે, પહેલો ફાયદો ઇન્સાનની ક્રીઝ કાર્ડિયાક નહીં થાય. આજે તમે જોશો કે અચાનક મોત ઇન્સાનને ઘેરી લીધી છે. આજે જ્યાં પણ તમે વાત જોશો, યા તો ક્રીઝ કાર્ડિયાક યા તો કેન્સર. એ બે સિવાય બીજી કાંઈ વાત નથી. અલ્લાહના રસૂલ 1400 વર્ષ પહેલા ફરમાવી ગયા કે જે માણસની આદત હશે કે પોતે નાસ્તાની અંદરમાં અવારનવાર કોઈન અથવા બેહી ખાશે તો એને બે ફાયદા થશે. પહેલો ફાયદો, ક્રીઝ કાર્ડિયાકથી અલ્લાહ એને સુરક્ષિત રાખશે. બીજો ફાયદો, આંખની રોશનીમાં એટલે કે એની વિઝન તેજ થઈ જશે. આ અલ્લાહના રસૂલ ફરમાવ્યું. બીજી હદીસ આપણા પહેલા ઇમામ હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, બેહી અને કોઈન જે છે ઇન્સાનના શરીરની સાથે ઇન્સાનના રૂહ ઉપર અસર કરે છે અને ઇન્સાનને જે છે કુરાશો બનાવે છે. અગર હિંમતવાન બનાવવો હોય તમારી ઔલાદને તો નાનપણથી એ લોકોને કોઈન ખવડાવવાની આદત કરો તો મોટો થઈને કુરાશ થશે, હિંમતવાળું થશે અને નાની નાની વસ્તુમાં પોતે બી નહીં જાય. પછી આખરી હદીસ આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, પોતાના ચાવાવાળાને કહે છે કે તમે બેહી ખાઓ અને ઓસેત બાયડીઓને, ઓસેત ઓરતોને, સગર્ભા ઓરતોને પણ તમે બેહી ખવડાવો, જેથી કરીને એના પેટમાં જે બાળક છે એ ખૂબસૂરત થાય, એક મજાનો શોભિતો દેખાવડો એક ભો બેબે જન્મશે. અને સાથે સાથે ઇમામ ફરમાવે છે કે ઈ બેબે જ્યારે દુનિયામાં આવશે તો એકદમ હિંમતવાન અને કુરાશો થશે. અને યાદ રાખજો કે ઇમામે ઝમાના જ્યારે આવશે ત્યારે એને કુરાશોની જરૂર હશે. એક સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હકીકતમાં હમણાં મારા ભાઈ માલિકે જે સાયન્ટિફિક રીતે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની મારિફત આપણને આપી આ 10-15 મિનિટની અંદરમાં, હકીકતમાં ખુદા એને શાદો આબાદ રાખે. પણ ઇન્સાનનો આ મકસદ દુનિયામાં આવવાનો એ છે કે પોતે પોતાના પરવરદિગારને કેવી રીતના ઓળખે. અને આપણી મજલિસોની ચર્ચા પણ એ જ છે કે ઇન્સાન આ દુનિયામાં આવ્યો છે, એને કેવી રીતના જીવન વિતાવવાનું છે અને કેવી રીતના એને પોતાના અલ્લાહને ઓળખવાનું છે. ફિરૌન જે પોતાને અના રબ્બુકુમુલ આલા કહેતો હતો કે હું સૌથી મોટો ખુદા છું, પોતે એક દિવસ એના પાલેમાં બેઠો છે અને આખો દરબાર ભરેલો હતો. એવામાં એક પૈઝા આવ્યો, એક ફેરની આવ્યો, એક ગામડિયો આવ્યો. આવીને ફિરૌનને કહે છે, ફિરૌન તું કે છે તું અમારો ખુદા, અમે તને સજદો કરે છે, અમે તને અમારો પરવરદિગાર માને છે, પણ મને આજે તારાથી એક કામ છે. તું કીધું શું કામ છે? તો એની જે કોથળી હતી, જે પન્ની હતી, આપણે કહીએ
એમાંથી એક ગ્રાફ ધ રીઝન કાઢીને કીધું કે અઈ મારા ખુદા, મને ખપે છે કે તું આ રેઝાને મોતીમાં બદલાવી દે. મારા પાસે તો તાવીઝ નથી, તમારા પાસે આવે તો મને કહેજો. ફિરૌનને કીધું આ રેઝા મોતીમાં બદલાવી દે. એટલે ફિરૌન ભાઈ તો મૂંઝાઈ ગયા. હા, પોતાની દુઆ કબૂલ નહોતી થતી, બીજાને ક્યાં કબૂલ કરાવી શકે? તો કીધું તું એક કામ કર, તું મને એક દિવસની મોહલત દે. એની આદત હતી એમ કરવાની. કંઈ પણ ધુમાદ આવતી હતી. એવા ઘણા વાક્યાઓ છે કે જ્યારે પણ એનો પર્પલ કંઈ ફરિયાદ લઈને આવતા તો એ કહેતો કે મને એક દિવસ દો, હું તમારો પ્રોબ્લેમ રેસૂત્ર કરી દઈશ. પછી શામરમાં જાતો તો, મુસલ્લા ઉપર બેસતો તો, ખુદાને સજદો કરતો તો અને કહેતો તો ખુદા, હું તો નામનો ખુદા છું, અસલ તો તું છો. અમારા જેવા છે ને ઘણી ફેરે બોલતા હોય, જે અમે કીએ ઈ કરો, જે અમે કરે ઈ ના કરજો. હા, તો ફિરૌન એવો કોક હતો. હવે ઓલાએ માંગણી કરી કે આ રેઝાને મોતીમાં બદલાવી નાખ. કીધું કે એક દિવસ મોહલત દે. ગ્રાફ ધ રેઝા લઈ શામરમાં ગરી મુસલ્લા ઉપર બેઠો છે ને વિચાર કરે છે કે આને કરું તો કેમ કરું, કેવી રીતના આ રેઝાને હું મોતીમાં બદલાવી શકું. એવામાં બાયણામાં કોઈ ખખડાયું. આપણે કે ને બાયણું ખખડાયું કોઈ, તો એકદમ કોન્સન્ટ્રે હતો. એકાલોલા ભાઈ આપણને કોન્સન્ટ્રેશનની વાત કહી. એકદમ કોન્સન્ટ્રે હતો. તો કે કોણ? તો બાયણા પછવાડે આવો વારો હતો શૈતાન ઇબ્લીસ. ઈ કે લાનત છે ઈ ખુદા ઉપર કે જેને ના ખબર હોય બાયણા પછવાડે કોણ ઊભું છે. ખુદ કે છે ખુદા, બાયણા પછવાડે કોણ ઊભો છે ને નથી ખબર. તો કીધું હું ઇબ્લીસ છું. તો કે શું વાટ જોઈ છે? તારી જ વાટ જોઉં છું, અંદર આવી જા. અંદર આવી ગયો. કીધું કે આજે મારો દોસ્ત તું પરેશાન દેખાય છે. કીધું કે જો ને આજે બહુ મુસીબત આવી ગઈ છે મારા ઉપર. એક ગામડિયો આવ્યો તો રેઝા દઈ ગયો છે અને મને મોતીમાં બદલાવાનો છે. આ જો ના થયું તો કાલે તો ફજેતી થશે બધાની સામે કે હું ખુદા અના રબ્બુકુમુલ આલા એક નાનકડી રેઝાને મોતીમાં ના બદલાવી શકો. બધા મારી ઇબાદત કરવાનું મૂકી દેશે, કોઈ સજદો નહીં કરે કાલથી. તો કીધું હું કઈ મદદ કરું? તો કે હા, મદદની તો વાટ જોઉં છું ક્યારે. તો કીધું તારી ગ્રાફ તો રેઝા મને દે. આ શૈતાન ઇબ્લીસ હાથમાં રેઝા લે છે, ખબર નહીં શું પડ્યું, રિવાયતની અંદરમાં છે કંઈક ફૂંક માર્યું તો એ ગ્રાફ તો રેઝા મોતી થઈ ગયા. આપણે કહે ને કે ઓલો જોતો જ રહી ગયો ફિરૌન, તો આંખ ફાટી ગઈ. હે, તારામાં આટલી બધી કુવત અને શક્તિ કે તું આ ખાવાની ચીજને મોતી બનાવી નાખ્યો આલા સુગંધમાં? તો કે હા, આ ખુદાએ કીધું છે આપણને, આ શક્તિ અને કુવત છે આપણા પાસે કે આપણે દુનિયાની કોઈ પણ વસ્તુને કાંઈક પણ ટ્રાન્સફોર્મ કરી શકીએ. તો ફિરૌને કીધું કે ભાઈ મને એક ચીજ સમજ નથી પડતી. કીધું શું? કે તારામાં આટલી કુવત, તું આટલો હોશિયાર, આટલો અક્કલવાળો. એ વાત ગઈકાલથી અક્કલ ઉપર ચાલુ થઈ છે. તું આટલો અક્કલવાળો, પણ મને તું ઈ તો કે તે આદમને સજદો શું કામ ના કર્યો? તું આદમને સજદો ના કર્યો, ખુદાએ તને આટલી તાકાત દીધી, તું જો સજદો કરી લે તો તું ક્યાં ના હોતા છે? તમને ખબર છે શું જવાબ દીધો? કીધું એ ફિરૌન, મેં એટલા માટે સજદો ના કર્યો કારણ કે મને ખબર હતી કે આદમની ઔલાદમાં તારા જેવા બેવકૂફ ઇન્સાન પેદા થવાના છે. ઇન્સાન જ્યારે અક્કલ વાપરીને ખુદાથી નજદીક થાય તો એ ઇન્સાન ફરિશ્તાઓથી બહેતર બની જાય. અને એ ઇન્સાન અગર
ખુદાથી દૂર થઈ જાય, જેમ ખુદાથી દૂર થશે એમ શૈતાનથી પણ બદતર બની જશે. મને ક્યાં જવું છે? મારે સવાલ એ કરવો છે કે હું મારી જિંદગીની અંદરમાં મારી અકલને વાપરીને ખુદાના રસ્તા સુધી જાઉં છું કે નથી જતો? અગર મને ખુદા મળી ગયો તો મને અકલ મળી ગઈ. ગઈકાલે chapitre 39 સૂરે ઝુમર, જેને યાદ હોય તો સારું, ના યાદ હોય તો આપણા ટેકનિશિયન લોકો ઇન્શાઅલ્લાહ હમણાં પાછું આફિશે કરશે. આયત 18 ની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું ફરમાવે છે? કહે છે કે એ લોકો જેઓ અલ્લાહની વાતોને ધ્યાનથી સાંભળે અને જે સારી વસ્તુ છે એના ઉપર અમલ કરે. એટલે ફક્ત સાંભળવું કાફી નથી હો. સાંભળીને એ સારી વસ્તુને જિંદગીમાં ઉતારે, એના ઉપર અમલ કરે, તો અલ્લાહ ફરમાવે છે કે એ લોકો છે કે જે લોકોને હિદાયત મળી ગઈ. અને જે લોકોને હિદાયત મળી ગઈ એ લોકો અકલવાળા છે, doué d'intelligence છે. મને મારો પોઝિશન જોવાનું છે કે આયા હું હિદાયત ઉપર છું કે નથી. તમને કહું, ગઈકાલે આપણો જે ભાઈ અમુક મિનિટની જે મજલિસ આપણી સામે બયાન કર્યું, એને જે છે બોનરની વાત કરી. પણ માલેરોઝમાં યાદ છે એને કંઈ, મને એમ હતું કે પોતે આજે કંઈક સ્વીટ કરશે, કારણ કે આપણને તરસ્યા મૂકી દીધો હતો ગઈકાલે. આખી વાત પોતે પૂરી નહોતી કરી, કારણ કે આજે દુનિયાની અંદરમાં દરેક ઇન્સાન ઓબ્જેક્ટિવ છે કે પોતાનો બોનર ગોતી રહ્યો છે. તો આ જ સિલસિલામાં કે ઇન્સાન અકલ, ઇન્સાનિયત અને બોનર કેવી રીતના ભેગી થાય છે, આજ મને તમારી સમક્ષ ઈ બયાન કરું છું. લોન્ડ્રની અંદરમાં એક સેમિનાર થઈ, અમુક સમય પહેલાની વાત છે. ઈ સેમિનારનું સુજે હતું, તેમ હતું કે comment acquérir son bonheur. અને આપણે જો બોનરને જો આપણે ટ્રાન્સલેટ કરવાની કોશિશ કરીએ તો એને આપણે કહી શકીએ કે ખુશી અને સુકૂન. ઇન્સાન પોતાની જિંદગીમાં બોનર ક્યારે હોય, ક્યારે રાજી હોય? જ્યારે એને સુકૂન હોય, એને કોઈ વ્યાધિની પૈડી ના હોય, એને કોઈ પ્રોબ્લેમ પરેશાન ના કરતો હોય, એ ઇન્સાન સુખી, એ ઇન્સાનને બોનર. તો આ સેમિનારની અંદરમાં જે સેમિનાર આપતો હતો એ પોતાનું ઇન્ટ્રોડક્શન ચાલુ કર્યું અને બધાને કીધું કે આપણે એક એક્ટિવિટી કરવી છે. હા, શું એક્ટિવિટી? તો બધાને કીધું કે તમે બધાના હાથમાં એક ભાલો દીધા, ફુગા આપ્યા, અને બધાને કીધું કે આ તમે પોતાના ભાલોમાં તમારું નામ લખી નાખો. એ લોકો કહે છે કે લગભગ 500 માણસો, il y avait 500 personnes qui étaient venues assister à ce séminaire. 500 જણા આવ્યા હતા, કારણ કે આ બોનરની વાત બધાને ઇન્ટરેસ્ટ થાય. 500 જણા આવ્યા હતા, બધાને એક ભાલો દીધા અને ભાલોમાં બધે પોતાનું નામ લખી નાખ્યું. પછી એ ભાલોને જે છે ને 500 ભાલોને ઉપાડી અને એક શામ્બ્રની અંદરમાં બંધ કર્યા. પછી ઓલા સેમિનાર દેવાવાળાએ કીધું કે હવે હું તમને અડધી કલાક દઉં છું, તમે 500 જણા આ શામ્બ્રની અંદરમાં જાઓ અને પોતપોતાનો ભાલો ગોતી આવો. એટલે 500 જણા ધક્કા ધક્કીને મારા મારીને જેમ તેમ કરીને શામ્બ્રની અંદરમાં ઘૂસ્યા. એકબીજાને કૂણી મારે, એકબીજા પડે ને. પોણી કલાક વટાઈ ગઈ, કોઈ બંદો પોતાનો ભાલો લઈને ના નીકળ્યો. આ સેમિનાર કરવા કીધું કે બસ સ્ટોપ, ઉભા રહી જાઓ, નીકળો બધા. બધાને પાછા કાઢ્યા. કીધું કે જો હવે હું તમને પાછા અંદર દાખલ કરું છું, પણ હવે on va changer de système. તમે અંદર દાખલ થાઓ, તમારા હાથમાં જે પણ ભાલો આવે એની અંદરમાં તમે નામ વાંચજો
અને ઇનામ ને પરવાર પૂછી જોજો. દાખલા તરીકે હું ભાલો લઉં અને એમાં લખેલું હોય કે નિઝારભાઈ, તો હું શું કરું? નિઝારભાઈ ક્યાં છો? હાથ ઊંચો કરશે ને પાનો દઈ દે. પાછા બધે ગઈ રહ્યા. તમને અડધી કલાક દઉં છું. લખે છે કે જ્યારે બધા અંદર ગયા 10 મિનિટની અંદરમાં 500 જણા પોતાના ભાલો લઈને નીકળ્યા. ઓલો સેમિનાર કરવા વાળો કે સેમિનાર પતી ગઈ, ઘર ભેગા થઈ જાઓ. હે પતી ગઈ? અમે તો આવ્યા હતા મોટી મોટી હદીસ સાંભળવા, અમે તો આવ્યા હતા મોટી મોટી ફિલોસોફી સાંભળવા કે કેવી રીતના અમારી જિંદગીમાં અમે પુનર્ને હાસિલ કરે. કીધું કે નહીં, તમને સમજાઈ ગયું? કીધું કેવી રીતના સમજાણું? કીધું કે જે ઇન્સાન પોતાની જિંદગીમાં કોશિશ કરે બીજાને પુનર દેવા માટે, ખુદા એની જિંદગીમાં એનો પુનર આપી દે છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અગર પુનર ખપતું હોય ને તો ઇન્સાનિયત વાપરવી જોશે. હા, 3 રાત પહેલાની બટલીસ પાછી આવી ગઈ. અને હકીકતમાં ઇસ્લામ મઝહબ જે મને શીખવાડે છે એ ઇન્સાનિયત નથી તો શું છે? પણ આજે પ્રોબ્લેમ મોટો એ કે ઇન્સાનિયત, હ્યુમાનિટી, હ્યુમાનિઝમ, નો મ્યુઝિલમાં એ લોકો આગળ નીકળી ગયા અને મુસલમાન દેશો પાછળ રહી ગયા. શા માટે? કારણ કે એક બીજાના પુનરને છીનવાની કોશિશ કરે છે. અગર આપણે બીજાને પુનર આપી દઈએ, અગર આપણે બીજાના સુખની પહેલા વ્યાધિ કરશું તો આપણું સુખ આપણને મળી જશે. એ લોજિક છે. કારણ કે જો આપણે બીજાનું ખેંચવા જાશું તો બીજું આપણું ખેંચશે. આ દુનિયામાં કરને જો છે, આપણે બીજાનું ખેંચશો, કાલે મારું આવીને કોઈ ખેંચી જશે એટલે યા ને યા જ રહ્યા. તો આપણે એ કોશિશ કરવાની છે કે બીજાને એનું સુખ આપી દઉં, બીજાની હું વ્યાધિ કરી લઉં તો મારી વ્યાધિ આપોઆપ થઈ જશે. તમને ખબર છે આજે મરહૂમ આયતુલ્લાહ રૂહુલ્લાહ ખુમૈની રહેમતુલ્લાહ અલૈહ પોતે જે છે ને આટલું મોટો રેવોલ્યુશન કેમ લઈ આવી છે? એના ઘણા સ્વીકરે છે. એની બાયોગ્રાફીની જે ચોપડી છે ને, એનો જે મેમોઆર છે એ બહુ વાંચવા જેવું છે. પોતે કહે છે કે એક દિવસ રૂહુલ્લાહ ખુમૈની એની આદત હતી કે દરરોજના પોમ ખાય. તો એનો જે ક્વિઝિન હતો, દરરોજ બજારે જઈને 1 કિલો પોમ લઈ આવે. હવે એક દિવસ એવું થયું કે બજારમાં પ્રમોશન થયા તો 1 કિલોનો જે ભાવ હતો એ જ પૈસાથી 2 કિલો મળ્યા. આ પૈસા લઈ આવ્યો 2 કિલો, ફ્રીજરમાં રાખી દીધો, ફ્રીગોમાં રાખ્યા. અને આગાની આદત હતી કે રાતના ટાઈમે જ્યારે પણ એને ટાઈમ મળે ફ્રીગો ખોલીને પોમ ખાય. એ દિવસે જ્યારે આગાએ ફ્રીગો ખોલ્યો તો જોયું કે એટલા બધા પોમ. હા, આ શું આખી બજાર પડી એવું છે? બોલાવ્યો ક્યુઝીને, ભાઈ આવતા, આ શું દરરોજ 1 કિલો લે એવું, આજે કેમ વધારે દેખાય છે? કીધું આગા શું કરવા, આજે પ્રમોશન હતા તો 1 કિલોના ભાવે 2 કિલો મળ્યા, પડી આવ્યો. તમને ખબર છે આગા ખુમૈનીએ શું કીધું? કીધું કે હમણાં જ પાછો જા અને આ 1 કિલો પાછો દુકાનદારને દઈ આવો. વાંધો નહીં, પૈસા પાછા ના દે, કાંઈ વાંધો નહીં, આ 1 કિલો દઈ આવો. કીધું આગા શા માટે? આ ન તો ચોરી છે, ન તો આપણે કઈ ખરાબી કરી છે, આ તો સારી વસ્તુ છે. તો કીધું અય મારા બાવરચી, અય મારો ક્વિઝિનિયે, તને નથી ખબર કે ઈરાનની અંદરમાં ઘણી એવી ગરીબ ફેમિલી હશે કે જે વાટ જોતી હશે ક્યારે પોમનો પ્રમોશન થાય અને આમે આ પોમ ખાય અને તું 1ના 2 કિલો ઉપાડી આવ્યો. એવું ન થાય કે તારા આ 1 કિલો વધારે લઈ આવવાથી કોઈ ગરીબ ફેમિલી આ પોમથી મહેરૂમ રહી જાય. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ
હંમેશા બીજાનો ખ્યાલ, ત્યારે જઈને ઇન્સાનની મોહબ્બત તમારા તરફ ખેંચાશે અને તમે કહેશો કે બેસી જાઓ તો માણસો બેસી જશે, તમે કહેશો ઊભા થઈ જાઓ તો માણસો ઊભા થઈ જશે. હંમેશા ઇન્સાનિયત ઉપર અગર આપણે ભાર દઈએ તો જ આપણે આગળ વધી શકશું. અને હું કોન્ક્લુઝન તરફ આવું છું. સલાવત પઢો મુહમ્મદ વાલે મુહમ્મદ. આપણા રસૂલે ખુદા એક દિવસ મસ્જિદમાં બેઠા હતા અને એવામાં બધે સહાબીઓ હતા, બધા માણસો બેઠા હતા. એવામાં અમુક બધો અરબો આવ્યા, એટલે કે ભેદવાન લોકો આવ્યા. આવીને રસૂલુલ્લાહને સલામ કરી, બાજુમાં આવીને બેસી ગયા અને કીધું કે યા રસૂલલ્લાહ, અમે તમારી પાસે ઇસ્લામ શીખવા આવ્યા છે. હા, પેલા મોટી મોટી દાઢી વાળા બધા બાજુ બેઠા હતા, એટલા વર્ષથી રસૂલની સાથે હતા. એ લોકો તો આમ મૂછમાં હસવા માંડ્યા. ઇસ્લામ શીખવા આવ્યા છે, થોડી આપણે કહે ને થોડી ખીચડી છે, અમે આટલા વર્ષથી અમે નથી સમય જાય છે, અમને ઇસ્લામ શીખવું છે. પણ યા રસૂલલ્લાહ, અમને રેઝ્યુમેમાં સમજાવી દેજો. એ આપણા જેવા હતા, રેઝ્યુમેમાં જ ખતેલું. શરૂઆત પડો મોહમ્મદ. ઇસ્લામ અમને રેઝ્યુમેમાં સમજાવી દો. અલ્લાહના રસૂલ કે છે એમાં શું મોટી વાત છે? સાંભળો, ઇસ્લામ ફક્ત બે વસ્તુનું નામ છે: અલ્લાહ ઉપર ઈમાન, la foi en Dieu, અને અલ્લાહની મખલૂક પ્રત્યે મોહબ્બત અને ઇજ્જત. માશાઅલ્લાહ, માશાઅલ્લાહ. La foi en Dieu અને l'amour et le respect envers les créatures d'Allah subhanahu wa ta'ala. અગર આ મારી જિંદગીમાં આ બે વસ્તુ આવી જાય, હું મુસલમાન બની ગયો છું. La question que je dois me poser ce soir, est-ce que l'islam મારી જિંદગીમાં છે કે નથી? અમુક દિવસ પહેલા પ્રમુખ સાહેબે ઇન્સાનની ખિદમત ઉપર એક ડિસ્કોર કર્યું હતું. અને મારા જવાનો લોકો, હકીકતમાં હું જ્યારે જવાનોને લોકોની ખિદમત કરતા જોઉં છું, મને ખુશી થાય છે. મારા જવાન ભાઈઓ, મારી જવાન બહેનો, તમે લોકો જે લોકોની સર્વિસ કરો છો, આ હુસૈનની સર્વિસની વાત નથી કરતો, એ તો નૂરુન અલા નૂર છે, ખાલી સિમ્પલ સર્વિસની વાત કરું છું. ઇમામ સાદિક, છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, અગર કોઈ માણસ કોઈની ખિદમત કરવા માટે ઇમાનિસ્મના નામ ઉપર એક પગલો આગળ વધારે, એક પગલો એમ્પા, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એને સફા અને મરવાની વચમાં સાઈ કરવાનો સવાબ આપશે. સફામાં જાઓ, મરવામાં જાઓ, મરવામાંથી સફામાં જાઓ, સફામાંથી મરવામાં જાઓ, આ આંટા ફેરા કરી કરીને પગ જલાઈ જાય. છઠ્ઠા ઇમામ ફરમાવે છે, એક પગલો ઇન્સાનની ખિદમત માટે આગળ વધાર્યો, ખુદા તારા નામે આમાલની અંદરમાં એક સાઈનો સવાબ લખે છે. ઇન્સાનની જિંદગીની અંદરમાં આ વસ્તુ હોવી જરૂરી છે. અને મને માફ કરજો, હું હંમેશા મારી મજલિસમાં એક વસ્તુ જરૂર કહું છું કે હું તમારો જ દીકરો છું. હા, અને ઘરની વાત ઘરવાળા વધારે સમજે. 2 દિવસ પહેલા એલાન થયું કે મોટરને સરખી ગારે કરજો, ને બાણામાં ના બેસજો, ને આમ કરજો, ને તેમ કરજો, હતું ને બધું, કે મારી સમજ ફેર થઈ છે. હા, ફ્રેન્ચીમાં હતું, પણ આપણે જરા જરા આવડે. હા, સલવાત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ. શું કીધું? પાર્કિંગ સરખી ગારે કરજો. હવે હું ઘણી ફેરે ઉતાવળથી આવ્યો, મોડો આવ્યો, મોટરને જે છે ત્રોતવાર ઉપર મૂકી દીધી. હવે ઇમેજિન કરો કે ઈ મોમાની અંદરમાં
કોઈ ઝઈફ માણસ ત્યાંથી ત્રોતવારમાંથી વટાશે, અથવા કોઈ એવી બાઈ જે પુસેત લઈને વટાશે, અથવા કોઈ enceinte બાઈ ત્યાંથી વટાશે, રસ્તો નહીં હોય. એ ઓબ્લિજે રસ્તા ઉપરથી ચાલશે અને ખુદાના ખાસ્તા એ કચરાઈ ગઈ તો મને મજલિસમાં આવવાનો શોખ છે. જલ્દી જાઓ, મોડું થઈ જશે. હોવું જોઈએ, કેમ ના હોવું જોઈએ, પણ હુસૈને મને જે ઇન્સાનિયતનો દર્સ આપ્યો છે એ તો મારી જિંદગીમાં નથી. જ્યાં સુધી ઇન્સાનની જિંદગીમાં હ્યુમનિઝમ નહીં આવે, ઇસ્લામ નથી. Je suis désolé, ઇસ્લામ નથી. પછી ભલે ને આપણે જેટલી લાંબી લાંબી નમાઝો પડે, રસૂલે શું કીધું? અલ્લાહ ઉપર ઈમાન અને એની ક્રિયાઓ પ્રતિ મોહબ્બત અને ઇજ્જત. આ બે વસ્તુ જરૂરી છે મારા ભાઈ. અગર ઈ નહીં હોય તો આપણે આગળ નહીં વધી શકીએ. એક શરૂઆત પણ મુહમ્મદ વાલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આ બધી વસ્તુને આપણે ધ્યાન રાખવાની છે. હું કોન્ક્લુઝન તરફ આવું છું. આપણી વાત શું હતી કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇન્સાનને મેયર ક્રિએચર બનાવ્યો છે. શા માટે? કારણ કે ઇન્સાનને ખુદાએ અક્લ આપી. કેવી રીતના ખબર પડે અક્લ છે કે નથી? આ એક enchaînement છે. ખુદાએ ઇન્સાનને મેયર ક્રિએચર બનાવી. શા માટે? કારણ કે એના પાસે અક્લ છે. કેવી રીતના ખબર પડે અક્લ છે કે નથી? ખુદાએ કીધું અગર હિદાયત સુધી પહોંચે, ખુદાને ગોતે, la recherche d'Allah subhanahu wa ta'ala, c'est la preuve que je suis doué d'intelligence. મારામાં અક્કલનો પ્રયોગ અગર જોવો હોય તો મારી જિંદગીમાં જો કે કેટલો ખુદા છે. જેટલા પર્સન્ટેજમાં મારી જિંદગીમાં ખુદા હોય એટલા પર્સન્ટેજમાં મારા પાસે અક્લ છે. જેની જિંદગીમાં ખુદા હોય એની જિંદગીમાં સુકૂન હશે, એની જિંદગીમાં બોનર હશે, એની જિંદગીમાં મુસીબત નહીં હોય. બોનર કેવી રીતના આવે? ઇન્સાનની ખિદમત કરો. તમે જોયું ક્યાંથી આપણે શરૂઆત કરી? इंसान मेयर क्रिएचर. પછી એના પાસે અકલ છે. અકલ કેવી રીતના મેનિફેસ્ટ થાય? કે અગર ઇન્સાનની જિંદગીમાં ખુદા હોય, ખુદા અગર આવી જાય તો ઇન્સાન સુકૂનની જિંદગી વિતાવી શકે. સુકૂનની જિંદગી ખપતી હોય તો મખલુકની ખિદમત કરો. સિમ્પલ છે. 1 + 1 = 2. આનાથી બીજા કઈ રસ્તા નથી. હા, એક સલવાત પડો મોહમ્મદ વાલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આખરી નુક્તો બયાન કરું કે આ ઇન્સાનની ખિદમત, અને આવતીકાલે આપણે એ વસ્તુ તરફ જાશું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે કુરાનમાં કહે છે, આપણે દર રાતના જે છે ઈદ સૂરાની તિલાવત કરે છે, સુમ્મા રદદનાહુ અસ્ફલા સાફિલીન. અમે ઇન્સાનને મેયર ક્રિએચર બનાવ્યો, પરફેક્શનની સાથે ને પેદા કર્યો, પછી ઇન્સાનને અમે નિવો લબ્લુબાની અંદરમાં મોકલાવી દીધો. શા માટે? ઇન્સાન પોતાનો આ ગ્રાહ, પોતાની આ સ્ટેચ્યુ જે એલેવે છે એને ખોઈ નાખે છે. એના કારણો શું છે એ તરફ ઇન્શાઅલ્લાહ આપણે આવશું. કરમદાસ ગાંધી, એને કહે છે મહાત્મા ગાંધી. બધા નામ ઓળખતા છે, કોઈ એવું નહીં હોય કે જે ગાંધીને ના ઓળખતું. એનું કારણ તમને ખબર શું? ઘણી બધી વાતો છે, ઘણી બધી વાતો છે. ઇન્શાઅલ્લાહ મોકો આવશે તો આપણે કરતા જશું. પણ આજે ઇન્સાનિયત હ્યુમનિઝમના મુતાલિક જે મને નુક્તો પેશ કરવો છે, આખરી વાત લખી છે કે ગાંધી બાપુ, ગુજરાતીમાં એને ઇન્ડિયાની અંદરમાં, ભારતની અંદરમાં બધાને ગાંધી બાપુ કરી બોલાવે. ગાંધી બાપુ c'est le père de la non violence. એ ઇન્ડિયાની અંદરમાં બતાવ્યું કે ઇન્સાનિયત એટલે શું. તમે ઇન્સાન ઉપર જુલમ ના કરો, પોતે શીખાયું. એક દિવસ જે છે ટ્રેનમાં ચડ્યા અને આ ઇન્ડિયાની ટ્રેન જાજી વાર ઊભી રહીએ ને તો અહીંયા આપણે ખબર છે ને મેટ્રોના બાયણા ખુલે ને દોડતા દોડતા તમે ના ગયા તો પટાક દઈને બાયણા બંધ થઈ જાય, એટલે આપણે વાટ જોતા રહી જાય. એવી જ રીતના
ગાંધી બાપુ દોડતા દોડતા એના સાથીઓ, એના દોસ્તોની સાથે ટ્રેનમાં ચડ્યા. હવે ટ્રેનમાં ચડતા ચડતા એનો એક ચંપલ કેમાં પડી ગયો. હવે ટ્રેન તો અમાર્શ હતી, એ પાર થવા માંડી. ગાંધી બાપુનો એક ચંપલ કેમાં પડી ગયો. તો એના દોસ્તારો, એના સાથીઓએ શું જોયું કે ટ્રેન અમાર્શ છે. ગાંધી બાપુએ બીજા પગમાંથી ચંપલ કાઢીને કેમાં ઘા કર્યો. તો ઓલા બધા અજબ થઈ ગયા, એક ચંપલ તો ગયો, હવે આ બીજો કાઢી, આ શું છે? આ શું પાછળ ઓલા આગળ જમાનામાં જવું છે? ગાંધી બાપુને સવાલ કર્યો, બાપુ આ તમે શું કર્યું? કીધું કે મારો એક ચંપલ કેમાં પડી ગયો, મારા પગમાં એક રહી ગયો. ઈ એક ચંપલ ન મને કામનો ન બીજા કોઈને કામ આવશે. આ મારા પગમાં છે ઈ પણ ન મને કામનો ન બીજાને કામ આવશે. ઓલો તો પાછો મને મળવાનો નથી. તો કેમ હું મારો બીજો ચંપલ પણ કેમાં ના ફેંકી દઉં કે જેથી કરીને કોઈ ગરીબ જો કેની અંદરમાં આવે તો એને એક ચંપલના બદલીમાં એક પેર de સંદાલ મળી જાય. અને એ જ ગાંધી બાપુ જ્યારે રેવોલ્યુશન કર્યા તો આવડું મોટું ઇન્ડિયા કે જેની અંદરમાં આંગ્લે લોકોનો રાજ હતો, કેટલા વર્ષોનો રાજ જે છે ને ઉથલ પાથલ થઈ ગયો. શા માટે? કારણ કે ફક્ત બીજાનો ખ્યાલ કરતા હતા. ઇન્સાનિયત હતી, હ્યુમાનિઝમ હતું. મારી જિંદગીમાં અગર ચેન્જમાં ખપતું હોય તો હ્યુમાનિઝમ ખપશે. આપણે બધે ચેન્જમાંની વાટ જોતા હોય. મારી જિંદગીમાં ચેન્જમાં થાય, મારા ઘરની અંદરમાં ચેન્જમાં થાય, મારી ઔલાદમાં ચેન્જમાં થાય, મારા કુટુંબની અંદરમાં ચેન્જમાં આવે, મારા ફેમિલીની અંદરમાં ચેન્જમાં આવે. ચેન્જમાં ખપતું હોય ઇન્સાનિયત વાપરવું જોઈએ. આજ ઇન્સાનિયતને શીખવાડવા માટે તો ઇમામ હુસૈન કરબલા આવ્યા. તમે જો ઇમામ હુસૈનના એક એક એક્શન દરેક જે છે રિલાતે કરે છે હ્યુમાનિઝમને. એક એક એક્શન તમે જો કે ચોથી મુહર્રમના મેં એ વાક્યો ના પડ્યો, પણ જ્યારે હુર લશ્કર લઈને ઇમામે હુસૈનને આ રીતે કર્યા તો ઇમામ હુસૈને શું કર્યું? હુરના લશ્કરને પહેલા પાણી પીવડાવ્યું, કારણ કે તરસ્યા હતા. પાણી લોકોનું ખલાસ થઈ ગયું હતું. એક એક એક્શન. પણ હું અઝાદાર બનીને મારી જિંદગીમાં જો હ્યુમાનિઝમ ના હોય, મારી જિંદગીમાં ઇન્સાનિયત ના હોય તો એ હુસૈન ઇબ્ન અલી કયામતમાં મને એક્સેપ્ટ કરશે? કરે તો સારું, હા, તમને કરે તો મને લઈ જાજો, હા. પણ હુસૈન કહે છે મેં ઇન્સાનિયત માટે મારી ડોક કપાવી અને તું ઇન્સાનિયતને ભૂલી ગયો. બસ અઝાદાર, આજે છઠ્ઠી મુહર્રમની રાત. આજે આપણને ઝૈનબના એ બે બચ્ચાઓનું માતમ કરવાનું છે. કોણ? ઓન અને મોહમ્મદ. રિવાયતો અલગ અલગ લખે છે કે ઇમામ હુસૈનનો કાફલો જ્યારે મદીનાથી રવાના થયો ને તો ઓનો મોહમ્મદ સાથે નહોતા. મદીનાથી કાફલો રવાના થઈ ગયો, ઓનો મોહમ્મદ સાથે નહોતા. જ્યારે કાફલો આગળ આવેલો ગયો એક મરતબા જનાબે અબ્બાસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે આવ્યા. આવીને કીધું, આકા એવું લાગે છે કે પછવાડેથી કોઈ મુસાફર આવી રહ્યો છે. ઇમામ હુસૈન કહે છે કાફલાને રોકો. કાફલાને રોકવામાં આવ્યું. શું જોયું કે જનાબે અબ્દુલ્લાહ ઇબ્ન જાફર, જનાબે ઝૈનબના શોહર ઓન અને મોહમ્મદને લઈને ઇમામ હુસૈનના કાફલા સુધી આવ્યો. ઇમામે કીધું, જા આય અબ્દુલ્લાહ શું બાબત છે? કીધું કે મને ઝૈનબથી કામ છે. જનાબે અબ્દુલ્લાહ પોતાની ઘરવાળી બીબી ઝૈનબની પાસે આવ્યો. આવીને કીધું, શહેઝાદી તમે જઈ રહ્યા છો ને? શહેઝાદી હું તો નથી જઈ શકતો, પણ શહેઝાદી હું આ બે બચ્ચાઓને લઈ આવ્યો છું. અગર મૌલા હુસૈન ઉપર કાંઈ એવો વખત પડી જાય તો મારા તરફથી ઓનને કુરબાન કરજો, તમારા તરફથી મોહમ્મદને કુરબાન કરજો. આઝાદારો હાસિલ કલામ
રિવાયત લખે છે કે આ બે બચ્ચાઓ અડધે રસ્તેથી કાફિલાની સાથે આવ્યા. કરબલા પહોંચ્યા. આશુરનો દિવસ પણ આવ્યો. બચ્ચાઓની અલ અતશની આવાજ બુલંદ થઈ ગઈ. પાણી બંધ થઈ ગયું. ખયામે હુસૈનની અંદરમાં એક ટીપું પાણી નથી. અઝાદારો જ્યારે આશુરની રાત આવી ને તો બીબી ઝૈનબ પોતાના બે બચ્ચાઓને બોલાવે છે. ખૈમાની અંદર બોલાવી અને ભલામણ કરે છે, અય ઓન અને અય મોહમ્મદ, કાલે સવારે કુરબાનીનો દિવસ છે, પણ યાદ રાખજો એવું ન થાય કે અલી અકબર તમારી મોર શહીદ થઈ જાય. અને એક વસ્તુ ધ્યાન રાખજો, ઓનો મોહમ્મદ જનાબે ઝૈનબ ભલામણ કરે છે, ધ્યાન રાખજો કે એવું ન થાય કે તમે જ્યારે મક્તલે કરબલામાં જાઓ અને તમને નહેરે ફુરાતનું પાણી દેખાય તો ખબરદાર પાણી ના પીજો, કારણ કે ખૈમામાં હુસૈનની 4 વર્ષની દીકરી સગીના પ્યાસી છે. અઝાદારો સુબે આશુર નમૂદાર થઈ. લડાઈ શરૂ થઈ ગઈ. ઇમામ હુસૈનના સહાબીઓ એક પછી એક શહીદ થવા લાગ્યા. એક મર્તબા જનાબે ઝૈનબ બીબી ફિઝાને પૂછ્યા, એ ફિઝા, જરા તપાસ તો કરો મારા ઓન મોહમ્મદનું શું થયું? જનાબે ફિઝા બહાર નીકળી. શું જોયું કે જ્યાં જ્યાં ઇમામ હુસૈન જાય છે પાછળ પાછળ ઓનો મોહમ્મદ છે. દોડતી આવી. કીધું, બીબી એ શહેઝાદી, ઓનો મોહમ્મદ તો હુસૈનની પાછળ પાછળ ફરે છે. એક મર્તબા બીબી ઝૈનબ કહે છે, અમ્મા ફિઝા, મારા બે દીકરાને બોલાવો. હું આહિસ્તા મસાઈ થોડી મારા બે દીકરાને બોલાવો. ઓન અને મોહમ્મદ માં ઝૈનબના ખૈમામાં આવ્યા. જનાબે ઝૈનબ એક જ સવાલ કર્યો, અય મારા દીકરા ઓનો મોહમ્મદ, તમે હજી સુધી જીવતા છો? એ કેવું માનું દિલ હશે કે હુસૈન ઉપર બધી વસ્તુ કુરબાન. બીબી ઝૈનબનો એક જ મકસદ હતો, એક જ ઓબ્જેક્ટિવ હતો કરબલામાં, કે આજે ઝૈનબ બધું કુરબાન કરવા માટે તૈયાર છે, પણ મારો ભાઈ હુસૈન બચી જાય. ઇમામ બીબી ઝૈનબનો ઓબ્જેક્ટિવ આ હતો કે બધાય શહીદ થઈ જાય, કાંઈ વાંધો નહીં, મારી ચાદર પણ દઈ દો, પણ મારો ભાઈ હુસૈન બચી જાય. ઓનો મોહમ્મદને કહે છે, ઓનો મોહમ્મદ, તમે હજી જીવતા છો? કીધું, અમ્મા અમે શું કરે? અમે તો મામા હુસૈન પાસે ઇજાઝત માંગે છે, પણ મામા હુસૈન ઇજાઝત નથી દેતા. એક મરતબા બીબી ઝૈનબ મુસલ્લા ઉપર બેઠી હતી, ઊભી થઈ, ઓન મોહમ્મદનો હાથ ચાલી ખૈમામાંથી નીકળી, ઇમામે હુસૈનની સામે ગઈ. અઝાદારો દિલ ઉપર હાથ રાખીને ઓનો મોહમ્મદના સાહેબ સામે. અઝાદારો બીબી ઝૈનબ ઓનને મોહમ્મદનો હાથ પકડીને ઇમામે હુસૈનની ખિદમતમાં આવી. અઝાદારો ઇમામે હુસૈને ઝૈનબને જોયા, ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા. બહેન ઝૈનબ, શા માટે તકલીફ લીધી? અરે હુસૈનને બોલાવ્યો હોત, હુસૈન ખૈમા સુધી આવી જાત. અઝાદારો બીબી ઝૈનબ કીધું, ભાઈ હુસૈન, તારા પાસે એક સવાલનો જવાબ લેવા આવી છું. બીબી ઝૈનબ એક સવાલ કરવા માટે આવી છે. અરે ભાઈ હુસૈન, એક સવાલનો જવાબ દઈ દે. જ્યારે કયામતનો દિવસ હશે, અમ્મા ઝહરા મને સવાલ કરશે, એ ઝૈનબ, તને મારા હુસૈન કરતા તારા ઓનો મોહમ્મદ વધારે પ્યારા હતા, તો હું શું જવાબ દઈશ? અઝાદારો ઇમામે હુસૈન સમજી ગયા. કીધું, એ બેન ઝૈનબ, ખૈમામાં ચાલી જા, વ્યાધિ ના કર. અરે હું હમણાં જ ઓનો મોહમ્મદને મક્તલમાં મોકલું છું. અઝાદારો ઇમામે હુસૈન ઓન અને મોહમ્મદને ઇજાઝત આપ્યા. અઝાદારો ઓન અને મોહમ્મદની ઉંમર નાની હતી, ઘોડા ઉપર માન સવાર થઈ શકતા હતા. રિવાયત લખી છે કે એક ભાઈને અબ્બાસ ઘોડા ઉપર ચડાવ્યા, એક ભાઈને હુસૈન ઘોડા ઉપર સવાર કર્યા. બંને બચ્ચાઓને હુસૈન ખુદાફિઝ કર્યા. આ બંને બચ્ચાઓ મક્તલે કરબલા તરફ ગયા. રાવી બયાન કરે છે કે ખૈમાની અંદરમાં બીબી ઝૈનબ મુસલ્લો પાથરીને બેસી ગઈ. શા માટે બેસી ગઈ?
ઓન મોહમ્મદ માટે દુઆ નહોતી કરતી. બીબી ઝૈનબ વાટ જોતી હતી ક્યારે મારા દીકરા શહીદ થાય અને હું ખુદાનો શુક્રનો સજદો કરું કે ખુદા તે મારી કુરબાનીને કબૂલ કરી. અઝાદારો ઓન અને મોહમ્મદ મક્તને કરબલા તરફ ગયા. ફોજે યઝીદીની સામે આવીને કહેવા લાગ્યા, એ ફોજે યઝીદી, અમે જાફરે તૈયારના પોતરા છે. એ ફોજે યઝીદી, અમે અલી મુર્તઝાના નવાસા છે. એ ફોજે યઝીદી, આજે અમે ખૈબરને બરપા કરી દેશું, આજે અમે તમારો નાશ કરી દેશું. અઝાદારો ઉમરે સાદનો હુકમ થયો, એ લોકો જલ્દી જાઓ, આ બચ્ચાઓને શહીદ કરો, આ બચ્ચાઓને ખતમ કરો. અઝાદારો રિવાયત લખે છે કે ઝાલિમો એક પછી એક ઓન અને મોહમ્મદની સામે લડવા માટે આવ્યા. અઝાદારો ઓન અને મોહમ્મદ એટલા બહાદુર હતા, જનાબે અબ્બાસ પાસે જંગ શીખ્યા હતા, કેમ બહાદુર ના હોય. અઝાદારો ઓન અને મોહમ્મદ એક ઝાલિમને જહન્નમ હાસિલ કરે છે, એક ઝાલિમને જહન્નમ હાસિલ કરે છે. અઝાદારો આ જોઈને ઉમર સાદ ડરી ગયો. કીધું, એ લોકો તમને શું થઈ ગયું છે? આ બની હાશિમના જવાનો છે, આ જવાનોને એક ના જાઓ, આ જવાનો સામે લડવા માટે એક કરીને ના જાઓ, બલકે આ બચ્ચાઓને ઘેરી લ્યો, આ બચ્ચાઓને ઘેરીને લોકોને પછાડી નાખો, એ લોકોને શહીદ કરી નાખો. અઝાદારો સાંભળશો, 3 દિવસના ભૂખ્યા ને પ્યાસા ઓનો મોહમ્મદ. આપણે અડધી કલાક પાણી નથી પીતા ને, આપણું ગળું સુકાઈ જતું હોય છે. આપણે દિવસમાં પાણી ના પીએ, આપણું શરીર ફેબલ થઈ જતું હોય છે. સાંભળશો અઝાદાર, ઓન અને મોહમ્મદ 3 દિવસના ભૂખ્યા ને પ્યાસા ફોજ અશ્કિયાના વચમાં ઘેરાઈ ગયા. અઝાદારો જ્યારે ફોજે ઓન મોહમ્મદને ઘેરી લીધી, કોઈ તલવાર મારે છે, કોઈ તીરનો વરસાદ વરસાવે છે, કોઈ લાકડી અને પથ્થરના ઘા કરે છે. અઝાદારો 3 દિવસના પ્યાસા ઓન મોહમ્મદ ઘોડા ઉપર નથી સંભળી શકતા, જખ્મોથી ચોર થઈ ગયા. જમીને કરબલા ઉપર આવ્યા, જ્યારે જમીન ઉપર આવ્યા સલામ કરી, એ આકા હુસૈન, ભાણજોના છેલ્લા સલામ કબૂલ કરો. અઝાદારો સલામની આવાજ હુસૈનના કાનમાં ગઈ. ઇમામે હુસૈન ઘોડા ઉપરથી સવાર થયા. કીધું, અબ્બાસ જલ્દી કરો, મારી બહેન ઝૈનબના બચ્ચાઓ બોલાવી રહ્યા છે. ઝાદારો ઇમામે હુસૈન અબ્બાસને લઈને ગયા. શું જોયું? મક્તને કરબલામાં ઓન અને મોહમ્મદ તપતી જમીન ઉપર પડ્યા છે, જખ્મોથી ચોર છે. એક ભાઈ શહીદ થઈ ગયો છે, બીજા ભાઈને હજી શ્વાસ ચાલી રહી હતી. એક ભાઈ શહીદ થઈ ગયો, બીજા ભાઈની શ્વાસ ચાલી રહી હતી. ઇમામ હુસૈન જલ્દી ગયા. મોહમ્મદ હતા, રિવાયત લખે છે કે ઓન શહીદ થઈ ગયા. મોહમ્મદને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાના ખોળામાં રાખે છે. બેનનો દીકરો છે. કેટલી મોહબ્બત હોય છે મામાને પોતાના ભાણેજથી. પોતાના બેનના દીકરાનું માથું, મોહમ્મદનું માથું ખોળા ઉપર રાખે છે, માથા ઉપર હાથ ફેરાવે છે. રોતા મોહમ્મદ એક વસ્તુ કહે છે, સાંભળશો શું કહે છે? મામા હુસૈન, મારી માને કહી દેજો કે તમારા દીકરાઓએ પાણી નથી પીધો અને સકીનાનો ખ્યાલ રાખ્યો છે, નાના બચ્ચાઓનો ખ્યાલ રાખ્યો છે. બસ અઝાદારો છેલ્લા જુમલા હતા. મોહમ્મદ શહીદ થઈ ગયા, ઓન શહીદ થઈ ગયા. હવે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અબ્બાસને કીધું, એ અબ્બાસ, તમે એક ભાઈની લાશને ઉપાડો, બીજા ભાઈની લાશને ઉપાડું છું. અબ્બાસ અને હુસૈન આ ઝૈનબના 2 દીકરાઓની લાશને લઈને ખૈમા તરફ રવાના થવા લાગ્યા. फुल अर्ज़ व समा में